હેલો મિત્રો, હું છું દાની ચૌધરી અને મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આજની સવાર થઈ ગઈ છે મસ્ત મજાની, અને એક છે ખેડૂતો માટે ખુશખબરીના સમાચાર કે આજે અમારે ભાગીદાર મળી ગયો છે. કેમ કે ભાગીદાર સિવાય ભાગીદારને જ્યાં સુધી 4 મહિના આપણા ખેતરનો માલિક ના બનાવો ત્યાં સુધી આપણું ખેતર સંભાળવું મહાન મુશ્કેલ છે. એમના વગર આપણું ચાલે એમ છે નહીં. એટલે આપણે તો એને એક વાતે તો આમ ભગવાન સમજવું જોઈએ કે જ્યાં સુધી એમનો પગ આપણા ખેતરમાં ન પડે ત્યાં સુધી ખેતર આપણે સંભાળી શકીએ એમ નથી. એટલે મગફળી થઈ ગઈ છે, બાજરી વાવી નાખી છે. આપણે અહીંથી આ પલ્લીઓ લેવાનું છે, કેમ કે પલિયાની નીચે પડી છે કાંક મીઠીની ગુણો, એટલે એના હાટું કરીને ઓર્ડર આવી ગયો છે. તો ડોકા પડ્યા છે, ઓર્ડર આવી ગયો છે કે પલિયું બળાય એમ છે નહીં. હવે આખો ઉનાળો જોપરો પલિયું ન બળ્યું, હવે ચોમાસાનું પલિયું કેવી રીતે બળાય? હમણાં ન છું, મેં આવ્યો એને દી નો છું, તો એ આપણને ખબર નથી. આપણે ઓલું કહેવાનું કે તીર દાવા જાવ નિશાને ઉપર જાય તો, પણ હમણાં નોખેલું છે, ઉનાળાનું હતું નહીં. આગળ બતાવીએ કે પલિયાની શું હાલત થાય છે. એક કામ મને મુશ્કેલ એવું લાગે છે ખેડૂતો માટે, કેમ કે ફુવારો લાવે ત્યારે તો એમ હોય કે ફુવારો લાવે હવે કોઈ મહેનત નથી, પણ પેલો ફુવારો હોય પાથરો કરવાનો, તમે ઓરવાની, પછી મગફળી વાવવાની, પાછો પાથરો કરવાનો. હવે ઓલો રેટર કેવરાય રોટર કેવરાય શું કેવરાય તો મને ખબર છે નહીં, પણ લઈ જાય ને બધા શેઢે મૂક્યા છે. પેલા હોય પાથરો કર્યા હતા એટલે વરસાદ આવી ગયો કે ફુવારા ચાલુ કરવા પડ્યા નથી, અને પાછા હોય પાથરો કરી પાણી મૂકવાનું. ને આપણે શંકર સાહેબ ની છે શાંતિ, તે પાણી છે કેનાલ મેં ઘણું, એ તો આપણે કહી શકીએ છીએ કે એ તો શાંતિ છે. તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ શંકર સાહેબનો, કે મસ્ત પાણી આપે છે બધાને ખેડૂતોને. અત્યારે વરસાદ નતો થયો, થોડો લેટ પડ્યો, તોય બધા ખેડૂતો માટે પાણી આપી દીધું છે. તો આપણી જવાબદારી ખેડૂતોની બધી આપેલી છે શંકર સાહેબને, તે હવે સંભાળેલી છે ઈમાનદારીથી. કહેવતમાં છે કે હું ખેતરનું તો ઉમરો કાઠું હોય છે, ઘરનું કામ તો હોતું હોય છે, પણ બરાબર છે ખેતરનું ઉમરો કાઠું છે. કેમ કે તો સવાસ ચડી ગયો છે, આટલા સુધી 2 દોતરા અમે આવી ગયું તો સવાસ ચડી ગયો છે. તો અમે ઓલા રેટર કા રોટા એ કેવરાય તોડવો એ જેટલા મુશ્કેલ હોય, એટલે હવે આપણે શરૂઆત થાય છે રોટા તોડવાની. શું કેવરા રેટા રોટા એ કેવરા તો તમે કોમેન્ટ કરી નાખજો, રેટળ કેવરાય રોટાળ કેવરાય એ મને ખબર છે નહીં. એને મિત્રો લેટર કેવરાય છે. તમને ખબર હતી કે નથી, લેકિન મને તો ખબર આજે પડી ગઈ છે. આજથી 10 વર્ષ પહેલા મિત્રો આપણા ખેતરના કરી નાખ્યા તે 2 ભાગ. 2 દોતરા તમે રહી જઈ પરાને ને 5 દોતરા તમે જઈ આ સાઈડ, એટલે આપણા ખેતરના બની જાતે 2 ભાગ. 2 ભાગ કેમ બન્યા છે કે એક આપણે કેવું છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. તો આપણે જિંદગીમાં સુખ શાંતિ અને આટલા દલસા કરવા હતા તો ખેતરના ભાગ તો પાડવા હતા. આ કોઈ ટેન્શન વગર તો આ ક્ષેત્ર ભાગે નથી, લાઇટનો ખર્ચો ને નથી તેલનો ખર્ચો. મસ્ત મજાનું આપણે ઈમાનદારીથી પાણી પણ સરકાર આપણને આપે છે. કેમ કે આપણને તેથી કીધું હતું કે તમારા ખેતરમાં નહેર હાલવા દેશો તો અમે તમને અનલિમિટેડ પાણી આપશો. તો આપણે ઈમાનદારીથી એમની નહેરને હાલવા દીધી, ઈમાનદારીથી આપણને 10 વર્ષથી પાણી આપે છે. આ તો આપણે કોઈ ટેન્શન વગર તો અહીંયા પાઇપો પડી છે, ડાયરેક્ટ ઉપર પાઇપ નાખીએ એટલે હસતો એટલે આખું ક્ષેત્ર પીએ છે. નથી તેલનો ખર્ચો ને નથી લાઇટનો ખર્ચો. એટલે એમનો તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. કોનો માનવો જોઈએ એ તો તમને ખબર જ છે. જો મિત્રો ઘાસ પોતે મસ્ત મજાનું, એટલે તમને બતાવી દઈએ કે જો તમારે કોઈને આવું ઘાસ જોઈતું હોય તો તમે આવીને મારા ખેતરે લઈ જાઓ. કેમ કે આવીને વાટીને ડોકા લઈ જાઓ, તમારે આવું આમ ઘાસ થઈ જશે. કેમ કે અમારે પેલા એક કટો ડોકા લાવીને થોપ્યા હતા ત્યારે હા ઓછો તો 3-4 ઓળો હતી. 3-4 ઓળો 4 મહિના રાખી એટલે 1 દોતરો થઈ ગયો. એટલે તમારે તો ઘાસ લઈ જવું હોય તો અહીં આવીને તમે લઈ જઈ શકો છો. તમારે ખાલી આપણું નામ દઈ દેવાનું, વાઢવાનો તમારે ખુદને રહેશે, લઈ જવાનો તમારે ખુદને રહેશે, પણ આપણું નામ લેવાનું રહેશે ને આપણી આઈડીને ફોલો કરેલી હોવી જોઈએ. જો મિત્રો આજના વિડીયોમાં આપણે બોલાવતો એવો છો કે સમાચારોમાં હાલો એમ છો. તમે કોમેન્ટ કરજો તમારું કેવું શું થાય, શું સમાચાર દેવામાં હાલો એમ છું. કેમ કે આપણી શરૂઆત આ સમાચાર દેતી હોય એવી રીતે જ થઈ છે. બરાબર બોલવાનું છે. કેમ કે કાલનો વિડીયો એક ઇન્સ્ટામાં બન્યો હતો, બરાબર બોલવાનું હતું એમ, તો આપણે એ લિમિટ આવી ગઈ છે બરાબર બોલવાની. હવે એવી રીતે જ બોલવાનું થાય. ચલો હવે આપણે આવી જાય સીધે રસ્તે કે પાઇપો આપણે બધી હોય પડી જાય લઈ જઈને ગોઠવાની છે. હવે આપણે અવાજ બદલવો પડશે, કેમ કે બરાબર બોલવું અને ચાલવું એમ શ્વાસ ચડી જાય છે. કેમ કે આપણે ખેતીનું કામ કર્યા ને થઈ ગયા છે 15 વર્ષ. 15 વર્ષ પછી આપણે વાવેલા મેં હાલો એટલે શ્વાસ તો ચડી જ જાય. પણ આ 2 પાઇપો મને એવું લાગે છે કે એ ભૂલી જશે. આપણે અત્યારે એ 2 પાઇપો વેચીને ખારકો ખાઈએ કોઈ થો નહીં. જેમ કે ઓય પાઇપોને કોઈ ખેતરમાં લેવા આવે છે નહીં. પેલા તો એમ હતું કે ખારકો વાળા આવતા હતા, હમણાં આવ્યા છે નહીં કોઈ. નકર એક પાઇપ દઈ જોત ને આપણે કિલો ખારકો લઈ લો, પણ એ વસ્તુ તો આજ કરી શકો એમ નથી. કેમ કે આપણે ઈમાનદારીથી ખાવા વાળા થાવ.
ચલો મિત્રો, અહીંથી ઘર કેવું દેખાય છે મારું દૂરથી એ તમને બતાવી દઉં. ઘર તો મારું નહીં, મારા ભાઈનું છે, પણ કહેવાની ટેપ પડી ગઈ છે મારો. જોઈ લો. પેલા એ ઢાળિયું બનાવ્યું હતું, પછી મકાન બનાવ્યું. ઢાળિયું બનાવીને રહેવા આવ્યો હતો, પછી બાજુમાં બનાવી છે મકાન, એટલે ઢાળિયું કામ આવી છે બોરીઓ મૂકવાની છે ને. બાકી બાજુમાં બનાવી દીધું તો વાડિયું. એક દોતરો તમે છોડી દીધી તે ભેંસા માટે, કેમ કે એમનો પૂરો અધિકાર છે. ભેંસાનું દૂધ ભરાવા ઉપર તો આપણું ઘર ચાલે છે. એમે તો કોઈ શંકા નિશાન છે નહીં, એમે તો સાચું જ છે. એનો આભાર માનવો હોય તો કોને જાય છે એ તો તમને ખબર જ છે. કેમ કે 8મા મહિનાને મસ્ત મજાનો મહિનામાં વધારો મળી જાય છે, એટલે દૂધ આપણે સારું બનાવે છે, એટલે મસ્ત મજાનું એક 2 વ્હીલ લઈ લે એટલો વધારો આવી જાય છે. એક ચીકુ આપણે ખાઈ લીધું છે મિત્રો, કેમ કે ચીકુ હતું પાકું એની આપણને ખબર પડી જતી. ખબર કેવી રીતે પડી હતી કે જ્યારે ચીકુ પાકે ત્યારે મને ખબર ન પડે, એટલે આવીને એને ઠણક મારી જાય. એટલે આપણે આવીને ઠણક મારેલો ચીકુ ગોતો, કે એને વધારે ખબર પડે છે આપણા કરતા હોય જે ઠણક મારી છે એ ચીકુ પાકું છે. એટલે એક ચીકુ તો મળી ગયો, બીજું મળ્યું છે પણ એ છે કાથું. એટલે કાથું ચીકુ કાંઈ લેવાનું થતું છે નહીં. પણ મને એ લાગતા નથી કે દોમફળની અત્યારે સીઝન છે, કે દોમફળ આટલા જમાયા છે. અત્યારે ખરી અહીં જોઈ લો, અને ઉપર હું તમને બતાવી જોઈ લો. ફળ વહેલો આવી ગયો છે, કેમ કે એમને ખબર છે કે આપણે શિયાળે ઘરે આવવાનું થતું છે. પણ આપણે બોલાવો એમ કા પાડતો છો નહીં, કદાચ સારું લાગે તો આવી જાઓ. આપણે નાસ્તા મેં લઈ લીધું તો પપૈયું, કેમ કે આપણે ઘરે થવા એટલે પપૈયા સિવાય કોઈ ખાવાનું થતું નથી. સવારમાં નાસ્તામાં ખાવાનું થાય છે પપૈયું, કેમ કે સવારના નાસ્તામાં ઉઠીને ટાઢો રોટલો અને ખીચડીને લોટ વાપેલો ખાવો એના કરતાં પપૈયું સારું. ભેંસા તો આપણે પિયરી છે. ભેંસા કહી દીધું કે જાની તું પપૈયું ખાય છે તો અમને પાવને તાર બેણી ભરાઈ છે, એટલે તું મને ભૂલી જઈશ. ભૂલવાનું તો આપણે થતું નથી. બિલાડી તો મિયાવ મિયાવ આજુબાજુ ફરીને કરે છે કે તું વિડીયો બનાવે છે, તારા વિડીયો મને ચમ નથી લેતી, મારે ફેમસ થવું છે. તો આપણે બિલાડીને ફેમસ કરવાની થતી નથી, જેમ કે બિલાડીના કારણે આપણે ઘરમાં ઘણું બધું સાંભળવું પડે છે કે ધની તું આવે છે ને બિલાડીને બગાડીને જાય છે. એટલે ઓળા દાઈને બિલાડીને ભલે દૂધ પાવી દેવાનું વાટકીમાં લઈ, પણ કોઈની સામે આપણે બિલાડીને બોલાવવાનું થતું છે નહીં. શીરો બનાવીને ખાવા માટે કોઈ ખુશીના દિવસની જરૂરત નથી હોતી, ગમે ત્યારે આપણે બનાવી શકો છો. એટલે આ ઈચ્છા થઈ છે બધાને કે આખી હળવણ ને થઈ છે એક આ ઈચ્છા કે આજ તો શીરો ખાવો છે. એમને અમે એવા ઘરે જ મારા ભાઈ ની કે તમે સુરત જશો તો કદી આવશો. એમ તો અમે હજી 2-3 દી તો રહેવાના છો, પણ પાછું ઘરે આવવાનું હોય 6 મહિને. એટલે સિટી વાળાને કેવું હોય કે શીરા આવી બધી વસ્તુ અમે ઓછી બનાવો, ઓલી બધી વસ્તુ તેલ વાળી મતલબ ભજીયા બનાવો, ગમે તે ઢોસા અને દાબેલીઓ. અત્યારે સિટી વાળાના છોકરાને શું થાય એવું બધું ખાવું હોય, આવું ખોરાક ગમતું ન હોય. પણ મારા ભાઈ કે અવતાર દાવાનું થાય એટલે શીરો બનાવી દે એકવાર. હજી તો મને લાગે છે કે બીજી વાર એકવાર અમે ખાઈ નાખો, પણ આ બધાની પસંદગીનો બને છે શીરું. શીરો અમારી આખી ફેમિલીને વધારે કોઈ ભાવતો હોય મીઠાઈ મેં તો એ ભાવે છે શીરું. અને મારા મિતેશના પપ્પાને તો એનાથી વધારે 7 ગુણા વધારે ભાવે છે, પણ એ કોઈ અત્યારે સુરત શીરો ખાવા આવી શકે એમ છે નહીં. પણ હું શીરો બનાવું ને એમને યાદ ન કરું એ તો ક્યારે બને નહીં.